السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ الحمدللہ رب العالمین والعاقبۃ للمتقین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین اما بعد اعوذ باللہ من الشیطان الرجیم بفضل وبرکۃ بسم اللہ الرحمن الرحیم۔ میرے پیارے آقا صلی اللہ تعالی علیہ وآلہ وسلم کے پیارے دیوانوں، آج کے بیان کا ٹاپک، آج کے بیان کا موضوع ہے کامل سوان عمری حضرت سوراشٹر نہ جانی تانے مانی تا مشہور اولیاء حضرت پیر شہید سالار شاہ عبداللطیف داور الملک حضرت داول شاہ پیر رحمت اللہ تعالی علیہ نو عرس مبارک جن کالا یعنی آ મહિનાની 11મી તારીખે એમનો સંદલનો દિવસ આવે છે અને ઉર્સનો દિવસ આવે છે। તો આજનો બયાનનો મોઝૂ છે હઝરત દાવત શાહ પીર रहमतुल्लाह ताला अलैहि शान। तो बयान शुरू કરવા પહેલા ઇન્શાઅલ્લાહ એમની શાનમાં એક મતલબ પેશ કરવાની કોશિશ કરીશ। તો મારા સાથે મળીને દરૂદ સલામ પઢી લો, પઢો સલ્લલ્લાહુ અલૈહિ کچھ ایسا ہوا ہوں دیوانہ، ہر وقت نظر میں رقصاں ہے پر نور تمہارا کاسانہ، جالی سے لپٹ کر روزے کی جب حالے جب میں کہتا ہوں ایک باب شکر بن جاتا ہے، اس سوچ سے دل کا افسانہ لاکھوں کی بنائی ہے تم نے، میری بھی بنا لیجئے یا داول شاہ، لایا ہوں آپ کے درگاہ میں آپ کے در پر نظرانہ، مجھ بندائے غم کی جانب رحمت کا اشارہ کر دیجئے، آباد ہو تیری الفت اجڑا ہوا کاسانہ، ہم آئے ہیں داول شاہ کے در پر امیدوں کا لے کر نذرانہ، سنتے ہیں کہ بگڑی بنتی ہے دربار ایسا سہانا، دربار ایسا سہانا، مچے گی دھوم جب یہ عرس داول شاہ کی، مچے گی دھوم جب یہ عرس داول شاہ کی، منظور ہوگی نیک دعائیں آنے والوں کی، منظور ہوگی نیک دعائیں داول شاہ کے روزے پر جانے والوں کی۔ درود پاک پڑھ لے اللہم محمد صلی اللہ علیہ وسلم۔ میرے پیارے اور پیارے اسلامی بھائیوں، آج وہ بیان حضرت سید عبداللطیف દાવલ શાહ પીર રહમતુલ્લાહ અલૈહની શાનમાં ગુજરાતીમાં કરવામાં આવશે। ધ્યાનથી સાંભળજો કે આપણા ગુજરાતના એક એવા અલ્લાહના વલી છે, એવા ઓલિયા અલ્લાહ છે કે જેમની શાન શું બયાન કરે છે લેખક। સાંભળો, સૌથી પહેલા આજે આપણે સાંભળશું હઝરત દાવલ શાહ રહમતુલ્લાહ તાલા અલૈહનું ટૂંકમાં જીવન વૃત્તાંત, યાની એમનું જીવન
કેવું હતું, શું હતું, એની શરૂઆતથી આપણે બયાન સાંભળશું કે કુલ શિરોમણી હઝરત મલિક અબ્દુલ લતીફ તેમના પિતાનું નામ, મલિક મહેમૂદ જેઓ કુરેશી ઔલાદના હતા. એમની વંશાવળી કુરેશી બની હાસમ કુટુંબમાં પહોંચે છે. તેઓ મહાન તપસ્વી, ખુદા પ્રેમી અને પરમ વૈરાગ્યવાન હતા. હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહી તાલા અલૈહને ચાંપાનેર યાની પાવાગઢની ફતેહના વખતે ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડા તરફથી દારુલ મુલ્કનો માનવતો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. એ દારુલ મુલ્કનો અપ્રભંશ દાઉદ શાહ છે. તેથી હવે પછી પુસ્તકોની અંદર લખાવા માંડ્યું કે મલિક અબ્દુલ લતીફ બિન મહેમૂદ દારુલ મુલ્કને પીર દાઉદ શાહ રહેમતુલ્લાહ અલૈહના નામથી જ ઓળખીશું. હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહી તાલા અલૈહ દુનિયાની દોલતથી પૂર હતા. તેમણે અમીરીનો ઠાઠ પૂર્ણ છતાં મુસલમાની ધાર્મિક આજ્ઞાઓ પાળનાર અને આચાર વિચારમાં ઘણા ચુસ્ત મુસલમાન હતા. અને તેઓને બચપણથી ખુલ તરફ યાની આખિરત તરફ પૂરેપૂરો, દુનિયાથી દૂર અને આખિરત તરફ, દીન તરફ પૂરેપૂરો પ્રેમ હતો. અનેક બાહ્ય અવસ્થામાંથી તેઓ વિદ્યા અભ્યાસમાં જોડાયા હતા અને અનેક ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. અને ખુદાની ભક્તિમાં ખુદા તરફ વળે છે ત્યારે તેમને ભક્તિમાં પ્રીતિ, વૈરાગ્યમાં આનંદ અને સત્ય નિષ્ઠા ઉપજે છે. સત્ય નિષ્ઠામાંથી ખુદા પ્રત્યે અનન્યાશ્રયતા ઉપજે છે. અનન્યાશ્રયતામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તત્વ જ્ઞાનમાંથી ખુદાનો પ્રેમનો પ્રવાહ પ્રગટે છે. તે પ્રેમની ખાतिर હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહી તાલા અલૈહ અહેમદાબાદ શહેરના મશહૂર ઓલિયા હઝરત શાહે આલમ રહેમતુલ્લાહ અલૈહની સેવામાં હાજર થઈ તેમના મુરીદ થયા અને ધીમે ધીમે તેમના ઘણા જ નિકટના તેમજ ચુસ્ત મુરીદ બન્યા. છેવટે હઝરત શાહે આલમ રહેમતુલ્લાહી તાલા અલૈહના વકીલ થવાનું માન મેળવવાને ભાગ્યવંત થયા, યાની ખલીફા થયા. તેઓ અહેમદાબાદના ધનાઢ્ય અને અમીર વંશમાં જન્મેલા હતા. એમનું જન્મ સ્થાન અહેમદાબાદ શહેર છે. તેઓ ધનવંતનો પોશાક તથા લશ્કરી પોશાક પહેરતા હતા, પણ તેમનું ચિત્ત સાંસારિક નહોતું. હઝરત શાહે આલમ રહેમતુલ્લાહી તાલા અલૈહના મુરીદો, શિષ્ય લાખોની સંખ્યામાં હતા. હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહ અલૈહ દરેક મુરીદોમાં આદર્શ રૂપ હતા. કેમ કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચીધિયા રાહે ચાલી તેમના હુકમો મુજબ અમલ કરી, રોઝા અને જાગરણનું સેવન કરી, અલૌકિક કઠિન સાધનાઓ કરી હતી. અને તેમના પીર સાહેબ પાસેથી ઇલ્મે સલૂકનો ઉચ્ચ જ્ઞાન મેળવ્યું હતું, જેથી પીર સાહેબ તથા મુરીદો અને જન સમૂહમાં તેમનું ઘણું માન હતું. હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહ અલૈહને વારિસુલ અંબિયા હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉત્તરાધિકારી, વારસુલ ઇલ્મે સલૂક તત્વ જ્ઞાનના ઉત્તરાધિકારી, તતાહરી, વજૂબ, રાવનાર વગેરે ઉપનામોથી સંબોધતા હતા. અને તેમનો અબ્દુલ્લાહ લકબ આપના અકીદતમંદો મુરીદો તરફથી આપની દરગાહ શરીફની કોઈ સવાદી ખાલી જ ન હોવાથી દુલ્લાહ એટલે દાનવીર, દાતા લકબથી સંબોધવામાં આવે છે. હિજરી સન 880 માં હઝરત શાહે આલમ રહેમતુલ્લાહી તાલા અલૈહ ગુજરાતના શાહી લશ્કરમાં દાખલ થયા અને ચાંપાનેરનો કિલ્લો ફતેહ કર્યા બાદ માડુગઢ મુલ્ક માલવા પણ ગયે. માડુગઢ હિજરી સન 898 માં હઝરત મીરા સૈયદ અલી દાતાર રહેમતુલ્લાહ અલૈહ ઉનાવાના હાથથી ફતેહ થયેલા છે. તે બાદ આમરણ ગામે, કયું ગામ? દાઉદ શાહ પીરનું જૈનનો બજાર છે. આમરણ ગામે આ મહાન સૂફી દરવેશ હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહી તાલા અલૈહ અહેમદાબાદથી આવેલા આ મહાન બુઝુર્ગ હઝરત દાઉદ શાહ રહેમતુલ્લાહ અલૈહને તેમની હયાતીમાં ઔલિયા તરીકે દરેક ધર્મ અને જ્ઞાતિના માણસો માનતા અને
તેઓ મહાન સંત પુરુષ હતા. તેથી આકર્ષાઈને તેમના મુરીદો તેમનો સંપ્રદાય ઇખ્તિયાર કરતા આ હઝરત દાઉદ શાહ પીર રહમતુલ્લાહ તાલા અલૈહ હિજરી સન 915 ઈસવી 1509 વિક્રમ સંવત 1566 માં જિલકાદા યાની આ મહિનો જે આપણે ચાલે છે આ મહિનાની 13મી તારીખે આમરડ ગામે શહીદ થયા. તેમની તુર્બત ઉપર તેમના પહેલા સજ્જાદા નસીબ સૈયદ રુકનુદ્દીન ના સમયમાં રોજો યાની મકરબો બનાવ્યો. ત્યારથી તે ખાનકાને બદલે દરગાહ થઈ. સજ્જાદા નસીબ સૈયદ રુકનુદ્દીન ની વફાત બાદ તેમના વંશમાં એક પછી એક સજ્જાદા નસીની ગાદી ઉપર આવેલ છે. તો આ મુખ્તસર હઝરત સૈયદ અબ્દુલ લતીફ ઉર્ફે દાઉદ શાહ પીર રહમતુલ્લાહ તાલા અલૈહનું જીવન ચરિત્ર બયાન કરવામાં આવ્યું. આગળ હઝરત દાઉદ શાહ પીર રહમતુલ્લાહ અલૈહ ને લોક સેવાનું કામ મળ્યું યાની કૌમની ખિદમતનું કામ મળ્યું. હવે સાંભળો હઝરત દાઉદ શાહ રહમતુલ્લાહ અલૈહ પરમેશ્વરના પ્યારા હઝરત મહેબૂબી બારી શાહ આલમ બુખારી રહમતુલ્લાહ અલૈહના મુરીદ થયા. પીર સાહેબે તેમને પોતાના વજુ ખાસ રીતે હાથ પગ ધોવા કરવાની ઉત્તમ સેવા સોંપી. જે સેવાને અંગે પીર સાહેબ તરફથી તતાહરીનો ખિતાબ પર અનપર થયો હતો. તેઓ રાત દિવસ પીર સાહેબની સેવામાં રહી વજુ કરાવતા હતા. દક્ષિણના રાજાના પુત્રનો રક્તપિત્તનો રોગ થયો હતો. તે રોગ નિવારવા માટે તેનો બાપ સઘળી જગ્યાએ વેદો અને હકીમો પાસે ફરી વળ્યો, પરંતુ તે રાજાનો પુત્ર રોગ મુક્ત થયો નહીં. છેવટે નિરાશ થઈ અહેમદાબાદ શહેરના મશહૂર ઓલિયા હઝરત શાહ આલમ સરકાર રહમતુલ્લાહ અલૈહની સેવામાં દુઆ માટે તે પુત્ર લઈને જવા નોકરોને હુકમ કર્યો. તેથી તેના નોકરો અહેમદાબાદ જેને મદીનતુલ ઓલિયા કહેવામાં આવે છે, જે મદીના શરીફના ઓલિયા જે શહેર આપણા ગુજરાતના અહેમદાબાદ શહેરમાં આવીને વસેલા છે, એટલા માટે અહેમદાબાદને મદીનતુલ ઓલિયા કહેવામાં આવે છે. એ જ અહેમદાબાદ તરફ તે રક્તપિત્તની બીમારીથી પીડાતા રોગી શાહજાદાને લઈને રવાના થયા અને અહેમદાબાદ આવ્યા. એક દિવસ હઝરત દાઉદ શાહ રહમતુલ્લાહ તાલા અલૈહ તેમના પીર સાહેબ હઝરત શાહ આલમ બુખારી રહમતુલ્લાહ તાલા અલૈહને વજુ કરાવતા હતા. તે સમયે એક દક્ષિણના રક્તપિત્તથી પીડાતા રોગી શાહજાદાને તેના નોકરોએ હઝરત શાહ આલમ સરકાર રહમતુલ્લાહ અલૈહના હુઝુરમાં હાજર કર્યો અને તે શાહજાદો રોગથી મુક્ત થાય એવી પીર સાહેબને દુઆ કરવા વિનંતી કરી. પીર સાહેબે વજુથી પરવાર્યા પછી બદનામાં યાની લોટામાં જે વજુનું પાણી વધેલું તે શહેજાદા ઉપર છાંટવા હઝરત દાઉદ શાહ પીર રહમતુલ્લાહ અલૈહ વજુનું વધેલું પાણી શહેજાદા કાયા કંચન જેવી થઈ ગઈ. પાણી છાંટવાથી આ ચમત્કાર જોઈ ગુજરાત તથા દક્ષિણના લોકો હિન્દુ અને મુસલમાનો વગેરે પીર હઝરત શાહ આલમ રહમતુલ્લાહ અલૈહ પાસે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ યાની મુરાદો માંગવા માટે આવવા લાગ્યા. આથી પીર સાહેબ રહમતુલ્લાહ તાલા અલૈહ હઝરત શાહ આલમ સરકાર રહમતુલ્લાહ અલૈહ જે ખુદાની ભક્તિ કરતા તેમાં વિઘ્ન આવવા લાગ્યું. ત્યારે પીર સાહેબે મુરીદોને ભેગા કરી મજલિસમાં કહ્યું કે જેવી રીતે મારા દાદા હઝરત મખદૂમ જહાનિયા જહાંગસ્ત રહમતુલ્લાહ તાલા અલૈહ તેમના મુરીદો માહેના મુરીદ સૈયદ અબુલા અલાઉદ્દીન હુસૈની રહમતુલ્લાહ તાલા અલૈહ ને વકીલ બનાવી, ખલીફા બનાવી, મુરીદ બનાવી લોક સેવાનું કામ સોંપ્યું હતું, એ હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ લોક સેવાનું કામ તેમના મુરીદ સૈયદ સાલાર મસૂદ ગાજી રહમતુલ્લાહ અલૈહ ચિશ્તી ને સોંપ્યું હતું. અને તેઓ ખુદાની ભક્તિમાં લીન રહેતા હતા. તેમ મારે પણ આ લોક સેવાનું કામ તમો મુરીદો માહીના કોઈ એક લાયક મુરીદને મારો વકીલિયાની ખલીફા બનાવી સોંપી દેવું છે. ત્યારે અમુક મુરીદોએ વિચાર્યું કે અમે ગાદી છીએ એટલે એ લોક સેવાનું કામ અમને મળશે. અમુકે વિચાર્યું કે અમે દાનવીર છીએ, લોકોને દાન કરીએ છીએ. અમુકે વિચાર્યું કે અમે ઘણી હજ કરી છે, હજનો મહિનો આવે છે, શું કહ્યું? અમે ઘણી હજ કરી છે એટલે લોક સેવાનું કામ અમને મળશે.
પીર સાહેબે ઉપરનો વિચાર મજલિસમાં જાહેર કર્યો ત્યારે હજરત દાવલ શાહ સૈયદ અબ્દુલ લતીફ રહમતુલ્લાહ તાલા અલૈને એની જિજ્ઞાસા થઈ કે આ સેવા મને ક્યાંથી મળે, આ લોક સેવાનું કામ પીર સાહેબ કોને સોંપશે। હજરત શાહ આલમ સરકાર રહમતુલ્લાહ અલૈહ જાણી ગયા, એ તો વલીઓ તો દિલોનો હાલ જાણે, અને એ તો મુરીદ પણ હતા, ખલીફા પણ હતા, અને અલ્લાહના એમના પીર પણ હતા। લોક સેવાનું કામ દિલનો હાલ જાણીને દાવલ શાહ પીર રહમતુલ્લાહ અલૈહનો એમને સોંપવામાં આવ્યું। તમારે તાજુબ પામવાનું નથી, કેમ કે તમે એકાંતમાં ને મારા સહવાસમાં રાત દિવસ મારી સાથે રહીને કઠિન સાધનાઓ કરી મારા વારસદાર ઉત્તરાધિકારી બન્યા છો। અને દુઆ સાથે ફરમાવ્યું શાહ આલમ સરકારે કે જે માણસોએ મારાથી બેત કરી મારા મુરીદ બન્યા છે એમને, અને જેઓ મારા પાસે ઈચ્છાઓ મુરાદોની પ્રાપ્તિ માટે આવ્યા છે તેઓ સર્વે આજથી કોઈ માણસ અભિમાન ન કરે અને તમારાથી ફાયદો ઉઠાવે। આ હકીકત હું મજલિસમાં જાહેર કરું છું, તમારે પણ દરેકને કહી દેવું। જેઓ મુરીદો આ મજલિસમાં હાજર નથી તેઓને પણ હું કહી દઈશ, અને જે મુરીદોને હાજતમંદ તમારા પાસે આવશે તે મારા પાસે આવ્યા બરાબર છે। તમે કોઈ મારો મુરીદ થવા માંગતો હોય અને મુરીદ થવા આવે તેમને તમારે મુરીદ બનાવવા, કેમ કે આજથી તમને મારો વકીલ યાની ખલીફા બનાવું છું। એમ કહી તલવાર તથા ખિરકો યાની જબ્બો આપી વિશેષમાં જણાવ્યું કે આ તલવારથી ફતેહ થશે અને આ તલવારથી તમને શહાદત મળશે। તેમ હજારો માણસો તમારી પાસે આવી લાભ ઉઠાવશે અને તમારી કરામત આખી દુનિયામાં જાહેર થશે। અને હજરત દાવલ શાહ રહમતુલ્લાહ અલૈહ લોક સેવા ગ્રહણ કરી, પીર સાહેબની કદમપોશી કરી। મજલિસના દરેક માણસોએ હજરત દાવલ શાહ પીર રહમતુલ્લાહ અલૈહને મુબારકબાદી આપી, લોક સેવાનું કામ સોંપી, ખલીફા યાની વકીલ ભક્તિમાં રહેવા લાગ્યા। તમારા પ્યારા ઇસ્લામી ભાઈઓ, આ છે હજરત સૈયદ અબ્દુલ લતીફ દાવલ શાહ પીર રહમતુલ્લાહ તાલા અલૈહની શાન કે એમની કરામતો કિતાબોની અંદર બેશુમાર લખેલી છે, પણ આ એક કરામત અને એમનું જીવન ચરિત્ર મુખ્તસર તમારા સામે પેશ કરવામાં આવ્યું। આ મહિનાની 11 તારીખે આમનો મુબારક ઉર્સ આવી રહ્યો છે। મારી બધાથી ગુજારિશ છે કે થઈ શકે તો જિંદગીના અંદર એક વાર હજરત સૈયદ અબ્દુલ લતીફ દાવલ શાહ પીર રહમતુલ્લાહ અલૈહને જેમને દાવરુલ મુલ્કનો ખિતાબ આપવામાં આવ્યો એમના રોજા ઉપર જરૂર હાજરી આપજો। સેંકડો બીમારો, બલકે ભૂત, પલી, જિન્નાત, ખબીસ આ બલાઓ થી નજાત અને છુટકારો મળે છે એમના મજાર ઉપર। અને જે લોકો એમ સમજી લો કે જેમને અસરાત હોય છે, અસરાત યાની જિન્નાત હોય છે અને કોઈ હરકત હોય છે, તે એમના રોજા ઉપર, તેમના મઝાર ઉપર જાય છે અને અલ્હમ્દુલિલ્લાહ ઘણી જુમેરાત યા જુમા ની માનતો માનીને એ માનતો પૂરી કરે છે અને ત્યાં એ લોકોને શિફા જેવી મળે છે। એવા જ એ લોકો, ચાહે મર્દ હો ચાહે औरत, એમના જમાનાની એક પાણીની ટાંકી બનેલી છે અને એ પાણીની ટાંકીના ઉપર નળ લાગેલા છે વજુ કરવામાં, અને જેને પણ એમ સમજી લો કે આ ભૂત બલિતથી નજાત મળે છે તે સામની વજુખાના ઉપર જઈને નળ ચાલુ કરીને પોતાનું માથું પલાળે છે, યાની પોતાના માથે પાણી નાખે છે, ચંપલ મારે છે। એટલે એ તરીકો વર્ષોથી ચાલી આવે છે કે અગર કોઈના શરીરમાંથી આ અસરાત હરકતો નીકળી જાય છે તો એ પાણી પોતાના માથા ઉપર નાખે છે અને ચંપલ મારે છે તો સમજી લેવું કે એના શરીરમાંથી આ નાપાક વસ્તુ નીકળી ગઈ છે। અને હજરત દાવલ શાહ પીર રહમતુલ્લાહ અલૈહના સદકામાં અલ્લાહ એમને શિફા આપી દીધી છે। આ જીવતી જાગતી કરામત છે। તમે પણ એકવાર જરૂર, બલકે વારંવાર હાજરી આપજો દાવલ શાહ પીર રહમતુલ્લાહ અલૈહના રોજા ઉપર, તો તમને તમારી આંખોથી, જાગતી આંખોથી અલ્હમ્દુલિલ્લાહ આ હજરત અબ્દુલ લતીફ दावल शाह पीर रहमतुल्लाह अलैह की करामत जोवा मरसे। अल्लाह अल्लाह करने से अल्लाह न मिले, अल्लाह वाले हैं जो अल्लाह से मिला देते हैं, और निगाहे बली में वो तासीर देखी, बदलती हजारों की लाखों की तकदीर देखी। अल्लाह करीम की बारगाह में दुआ है अल्लाह ताला के कहने सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमाए, बयान की गलतियां और तमाम गुनाह माफ फरमाए। हजरत दावल शाह पीर रहमतुल्लाह अलैह के सदके में जुमा के मुबारक
دن کے صدقے میں اللہ ہماری دعاؤں کو قبول فرمائے. آمین. وما علینا الا البلاغ المبین.